નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની YouTube ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક પણ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવા મસ્ત મજાના ટોપિકની ચર્ચા કરવાની છે, એની વાત જ ન પૂછો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો શું જોવો, અહીંયાથી ધ્યાનથી જોવો. શું છે? શું તમારી પાસે છે? સાહેબ કાઈ નથી તમારી પાસે. હે શું તમારી પાસે? ના સાહેબ કાઈ નથી અમારી પાસે. એલા સેન્ટેન્સ છે એવું બીઓમાં. ઓકે, શું તમારી પાસે કાર છે? તમારી પાસે શું છે? તમારી પાસે કઈ કાર છે? તમારી પાસે કેટલી કાર છે? હવે વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના આવા ટાઈપના ઘણા બધા સેન્ટેન્સો હોય. તમારી પાસે શું તમારી પાસે પેન છે? શું તમારી પાસે બોટલ છે? શું તમારી પાસે પૈસા છે? રેડી છે? પણ તમારી પાસે કઈ કાર છે? તમારી પાસે કઈ બોટલ છે? તમારી પાસે કેટલા પૈસા છે? તો આવા પ્રકારના સેન્ટેન્સ બનાવવાના છે જે તમને સ્ક્રીન ઉપર દેખાતા છે. આવા ટાઈપના આવા પ્રકારના સેન્ટેન્સ કઈ રીતના બને એ જ હું તમને આજના લેક્ચરમાં શીખવાડવાનો છું. આ એક જે સેન્ટેન્સ છે, આ જે સેન્ટેન્સ છે એ બધા સેન્ટેન્સની મતલબ છે સ્ટ્રક્ચર અલગ અલગ હોય. વિદ્યાર્થી મિત્રો, બધા સેન્ટેન્સનું શું હોય તો કે સ્ટ્રક્ચર અલગ હોય. આ બધા સેન્ટેન્સનું સ્ટ્રક્ચર અલગ અલગ રીતે થશે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશ. હા, ઘણા બધા જે સેન્ટેન્સ છે, આ બે સેન્ટેન્સ એનું સ્ટ્રક્ચર સેમ થશે. પછી બીજું જે આ બે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર સેમ થશે, આ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર અલગ થશે. એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું છે. એ બધું શેના ઉપર નિર્ભર રાખે કે તમે કેવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હોય, કયા WH વર્ડનો યુઝ કર્યો છે, એ પ્રમાણે તમારે સ્ટ્રક્ચર મૂકવાનું થશે સ્ટેપ બાય સ્ટેપ. અને આ જે 5 સેન્ટેન્સ છે ને, આ 5 એનું તમને આન્સર છેલ્લે તમે જ મને આપશો. હું તમને બધા સ્ટ્રક્ચર શીખવાડીશ. આ જે 5 સેન્ટેન્સ છે એ સેન્ટેન્સનો આન્સર કોણ આપશો? તમે જ આપશો. અને 100% આપશો એ મારી ગેરંટી છે. કેમ? કારણ કે હું બધું ત્યાં સુધી શીખવાડી દઈશ, તમને બધું સમજાવી દઈશ. એટલે આ 5 સેન્ટેન્સના આન્સર તમે આમ ચપટી વગાડતા આપી દઈશ. ઓકે, જો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચર શીખી પહેલા તમને એક સરસ મજાની જોરદાર ઇન્ફોર્મેશન આપી દઉં કે ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ 23 માર્ચ 2026 થી આપણી યુટ્યુબ ચેનલ પરથી. આપણી યુટ્યુબ ચેનલો રેડી છે, આપણા બધાની યુટ્યુબ ચેનલ છે એટલા માટે કીધું. આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી સ્ટાર્ટ ક્યારથી થશે તો કે 23 માર્ચ 2026 થી ફર્સ્ટ લેક્ચર ગુરુ ઓફ ગુજુ પરથી રહેશે અને સેકન્ડ લેક્ચર વિજય નાખિયાવાળી યુટ્યુબ ચેનલ પર રહેશે. એક લેક્ચર 8 વાગે આવશે, એક લેક્ચર 9 વાગે. સાહેબ ખબર ન પડી, સમજાવું ડિટેલમાં કે 9 વાગે રાતે એક સેશન આવશે, એમાં એક્સપ્લેનેશન કરવામાં આવશે. ક્યારે તો કે 23 માર્ચ રાતે 9 વાગે સર છે એક્સપ્લેનેશન કરશે, જોરદારનું એક્સપ્લેનેશન કરશે. એની જ પ્રેક્ટિસ આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપરથી પ્રેક્ટિસ કરવામાં આવશે. જે વિજય નાખિયાવાળી યુટ્યુબ ચેનલ છે એના ઉપરથી એક્સપ્લેનેશન કરવામાં આવશે અને એ જ ટોપિકનું જોરદારની પ્રેક્ટિસ આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપરથી કરવામાં રહેશે. તો ફર્સ્ટ સેશન 23 તારીખે વિજય નાખિયાવાળી યુટ્યુબ ચેનલ ઉપર હશે રાતે 9 વાગે અને બીજા દિવસે એટલે કે 24 તારીખે રાતે 8 વાગે જે સરે 23 તારીખે ટોપિક એક્સપ્લેનેશન કરેલો છે એની જ પ્રેક્ટિસ 24 તારીખે રાતે 8 વાગે ગુરુ ઓફ ગુજુ ઉપરથી હશે. અને એની જ મતલબ 8 થી 9 હશે, 9 થી 10 પ્રેક્ટિસ સેશન હશે જે આપણી વિજય નાખિયાવાળી યુટ્યુબ ચેનલ ઉપરથી રહેશે. તો તમામ તમારા સગાવાલા સંબંધીઓને, મિત્રોને બધાને ભાવભર્યું આમંત્રણ છે. તમારા તમામ મિત્રો સુધી આ મતલબ ઇન્ફોર્મેશન શેર કરી દેજો અને બે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો અને જોડાઈ આવજો. ક્યારે તો કે 23 માર્ચ 2026 થી રાતે 9 વાગે, એ પણ વિજય નાખિયાવાળી યુટ્યુબ ચેનલ ઉપર સર પોતે ભણાવવાના છે. તો જોડાઈ જાજો ભાઈ. ક્લિયર? હવે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણા સેશનની. પેલો જે પ્રશ્ન હતો ભાઈ, શું તમારી પાસે પૈસા છે? એ આ ક્વેશ્ચન હતો. શું તમારી પાસે કાર છે? શું તમારી પાસે કાર છે? અહીંયા શું આવી ગયું? પૈસા આવી ગયું. સિમ્પલ છે. શું તમારી પાસે પૈસા છે? એ આવી ગયું. શું તમારી પાસે પૈસા છે? શું તમારી પાસે સમય છે? શું તમારી પાસે બોટલ છે? આવા પ્રકારના સેન્ટેન્સ. શું તમારી પાસે ઘડિયાળ છે? શું તમારી પાસે કેમેરો છે? શું તમારી પાસે બુક છે? આવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે એક જ સ્ટ્રક્ચરનો યુઝ થાય. શું છે? ડુ અથવા તો ડઝ. કરતા પ્રમાણે તમારે ડુ અને ડઝ મૂકવો પડશે. હી, સી, ઇટ અને એકવચન નામ હોય ત્યારે ડઝ આવશે. આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય ત્યારે ડુ આવે. તમારું છે એટલે બધી જગ્યાએ શું આવશે? ડુ નો યુઝ કરવાનો. ડુ ડઝ, પછી સબ્જેક્ટ, પછી હેવ અને પછી ઓબ્જેક્ટ.
આ સ્ટ્રક્ચરનો યુઝ કરીને આપણે આ 3 સેન્ટેન્સના આન્સર આપવાના છે. પછી પ્રેક્ટિસ સેશન પણ મળશે, પ્રેક્ટિસના પણ તમારા આન્સર આપવાના થશે. પછી શું તમારી પાસે પૈસા છે? પ્રશ્ન નોર્મલી પૂછ્યો, શું તમારી પાસે પૈસા છે? તો તમારી એટલે શું થાય? યુ સાથે શું આવે? ડુ યુ. રેડી છે? ડુ આવી ગયું, પછી સબ્જેક્ટ, પછી શું મૂકવાનું? હેવ, અને પછી શું? ઓબ્જેક્ટ તરીકે શું છે? પૈસા. તો ડુ યુ હેવ મની? શું તમારી પાસે પૈસા છે? તો ડુ યુ હેવ મની? સિમ્પલ વસ્તુ છે. સિમ્પલ આવી રીતના તમે આન્સર આપી શકો છો. આમાં બીજું કાંઈ છે નહીં. ક્લિયર? ઓકે. શું તમારી પાસે પૈસા છે? તો ડુ યુ હેવ મની. શું તમારી પાસે સમય છે? તો સમય. પૈસા અને બોટલ ત્રણ ચેન્જ થશે અહીંયા, બાકી બધું સેમ ટુ સેમ રહેશે એઝ ઇટ ઇઝ. તો શું તમારી પાસે સમય છે? તો ડુ યુ હેવ. શું આવશે? ડુ યુ હેવ ટાઈમ. શું તમારી પાસે સમય છે? ડુ યુ હેવ ટાઈમ. શું તમારી પાસે બોટલ છે? ડુ યુ હેવ અ બોટલ? ડુ યુ હેવ અ બોટલ? શું તમારી પાસે બોટલ હે? બોટલ. દીવન આપો ને, કા ભૂ તરસ લાગી છે, ભૂ પીવું, આપો ને બોટલ આપો. રેડી છે? તો એક જ પેટર્ન, એક જ પદ્ધતિથી તમે આ સેન્ટેન્સ આવી રીતના બનાવી શકો. ઓકે. એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ માટેના સેન્ટેન્સ આપું છું, પ્રેક્ટિસ માટેના છે. પહેલું સેન્ટેન્સ છે, શું તમારી પાસે ચશ્મા છે? શું તમારી પાસે ચશ્મા, ગ્લાસીસ, હે? શું તમારી પાસે ચશ્મા છે? ચશ્મા. ઓકે. આવા ચશ્મા નો આવા મસ્ત મજાના, હે? અરે બનવાડા ચશ્મા પહેર્યા, રેન્જ રોવર કાર રોડી, એ ચશ્મા. ઓકે. બીજું સેન્ટેન્સ છે, શું તમારી પાસે ઘડિયાળ છે? તો આ બે સેન્ટેન્સ પ્રેક્ટિસ માટેના છે. આ જ પેટર્ન પ્રમાણે, આ જ પદ્ધતિ પ્રમાણે તમારે આ બેના આન્સર આપવાના છે. ખાલી મનની જગ્યાએ ચશ્મા અને મનની જગ્યાએ ઘડિયાળનો યુઝ કરવાનો. બાકી ડુ યુ હેવ. શું તમારી પાસે છે? જો એક વસ્તુ અહીંયા તમને કહી દઉં, શું તમારી પાસે છે? શું તમારી પાસે છે? આનું અંગ્રેજી થાય ડુ યુ હેવ. શું તમારી પાસે છે? તો ડુ યુ હેવ. તો ડુ યુ હેવ. શું તમારી પાસે, પછી અહીંયા પૈસા કાઢ નાખો, તો શું તમારી પાસે છે? તો ડુ યુ હેવ. પણ કોઈ છોકરા માટે શું તેની પાસે છે? શું તેની પાસે છે? તો શું આવશે? ડઝ. ત્યારે ડુ નો આવે. ડઝ હી હેવ. ક્લિયર? પણ આ બે સેન્ટેન્સ ને ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં અત્યારે જ કરવાની રહેશે. તો ફટાફટ આ બે સેન્ટેન્સ છે એના આન્સર તમે કમેન્ટ બોક્સમાં કરી દેજો, આ જ પેટર્ન પ્રમાણે. ઓકે. હવે બીજી પેટર્ન સમજીએ વિદ્યાર્થી મિત્રો. હવે બીજી પેટર્ન સમજીએ. ઈ શું છે? ઈ તમને સમજાવું. જો અહીંયા હતી બીજી પેટર્ન છે. આ શું છે? તમારી પાસે શું છે? તો શું છે તમારી પાસે? જો પેલા બે સમજી દીધી, આ હતા. આ બે સમજી દીધી, બે આ પેટર્ન પ્રમાણે. શું તમારી પાસે છે? તો ડુ યુ હેવ. શું તમારી પાસે કાર છે? તો ડુ યુ હેવ અ કાર. પણ તમારી પાસે શું છે? ભાઈ તમારી પાસે શું છે? ત્યારે હવે જે આ સ્ટ્રક્ચર છે, આ જે સ્ટ્રક્ચર હતું એની આગળ તમારે WH વાળો શબ્દ મૂકવાનો થાય. બાકી એનું સ્ટ્રક્ચર સેમ ટુ સેમ રહે. સેમ ટુ સેમ સ્ટ્રક્ચર રહે, સેમ ટુ સેમ પદ્ધતિ છે. ખાલી તમારે જે WH વાળો શબ્દ છે, વોટ છે, વાય છે, વેન છે, વેર છે, એ શબ્દને તમારે ક્યાં મૂકવાનો? તો સ્ટ્રક્ચરના જે ફર્સ્ટ હોય અહીંયા તમારે મૂકવાનો, પાછળનું એમને તમારે મૂકી દેવાનું. બાકી આમનું આમ બેઠું કોપી પેસ્ટ. જોજો, કોપી પેસ્ટ, ડુ ડઝ સબ્જેક્ટ હેવ ઓબ્જેક્ટ, એની આગળ ખાલી WH વાળો શબ્દ, બાકી એનું કોપી પેસ્ટ. જોજો આવ્યું, ડુ ડઝ સબ્જેક્ટ હેવ ઓબ્જેક્ટ, એની આગળ ખાલી શબ્દ શું આવ્યો? તો કે WH વાળો શબ્દ આવ્યો. WH વાળા શબ્દ તમને ખબર હશે શું છે? તો કે વોટ છે, વેન છે, વેર છે, whom છે, હાઉ છે, હાઉ ઓફન છે, which, whose, એ બધાને શું કહેવાય? WH શબ્દ કહેવામાં આવે છે. ઓકે. તો ભાઈ તમારી પાસે શું છે? અહીંયા શું છે એ અહીંયા આગળ આવે ત્યારે એનો મતલબ નથી નીકળતો, પણ અહીંયા જ્યારે સ્ટ્રક્ચર મતલબ શું છે? આપણે કોઈ તમારી પાસે શું હે? તમારી પાસે તમારી પાસે શું છે? તો શું નો મતલબ ત્યારે શું થાય? વોટ થાય. તમારી પાસે શું છે? તો ખાલી તમારે વોટ આગળ મૂકવાનો. વોટ. પછી તમારે એટલે શું? તો યુ સાથે શું આવે? ડુ. તો વોટ ડુ યુ હેવ. તમારી પાસે શું છે? તો વોટ ડુ યુ હેવ.
તેની પાસે શું છે તો વોટ ડઝ હી હેવ. રામ પાસે શું છે તો વોટ ડઝ રામ હેવ. રાધિકા પાસે શું છે તો વોટ ડઝ રાધિકા હેવ. આ જ પેટર્ન પ્રમાણે, આ જ પદ્ધતિ પ્રમાણે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. ક્લિયર? ઓકે. હવે શા માટે એટલે શું થાય? વાય થાય. તો ખાલી તમારે આગળ વાય મૂકો. તમારી પાસે શા માટે છે તો વાય ડુ યુ હેવ. વાય ડુ યુ હેવ. સિમ્પલ છે ભાઈ. તમારી પાસે શા માટે છે તો વાય ડુ યુ હેવ. તમારી પાસે ક્યારે છે. ક્યારે એટલે શું આવે? વેન આવે. શું આવે? વેન. તમારી પાસે ક્યારે છે તો વેન. વેન ડુ યુ હેવ. વેન ડુ યુ હેવ. તેની પાસે ક્યારે છે તો વેન ડઝ હી હેવ. સિમ્પલ છે. બે ત્રણ સેન્ટેન્સ ને ટ્રાય કરશો ને ભાઈ? હે, કરશો કે નહીં? કરશો કે નહીં? હા, ઓકે, કરશો. તો એક્ઝામ્પલ છે, ઓકે, રામ પાસે શું છે? તેઓ પાસે શા માટે છે? ત્રીજું, તેઓ પાસે શા માટે છે? આ બે સેન્ટેન્સ ની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કરવાનું રહેશે. આ આપણું હતું સ્ટ્રક્ચર નંબર 2. રેડી છે? ક્લિયર? હવે પછીનું જે સ્ટ્રક્ચર શીખવાડું છું વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. ઈ સ્ટ્રક્ચર મોસ્ટ ઓફ યુઝ થાય છે. ઈ સ્ટ્રક્ચર આ બે સેન્ટેન્સ માટે ફોલો થશે. તમારી પાસે કઈ કાર છે, કેટલી કાર છે, મતલબ કે which, whose, how many અને how much. આટલા શબ્દો માટે વિદ્યાર્થી મિત્રો જે હું તમને સ્ટ્રક્ચર શીખવાડીશ, એ સ્ટ્રક્ચર આટલા શબ્દો માટે યુઝ થશે અને એ કઈ રીતના બનશે એ તમને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડી જશે. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો એમાં એક વસ્તુ ચેન્જ થશે. એ પહેલા ઇન્ફોર્મેશન આપી દો કે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એ પણ લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ 1 એપ્રિલથી બેચ શરૂ થવા જઈ રહી છે. જોરદારનો કોર્સ છે. ઓફલાઈન લાઈવ ક્લાસનો માલ, મતલબ લાઈવમાં જો તમારે અંગ્રેજી શીખવું છે એ પણ સર પાસે, તો 1 એપ્રિલથી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. એમાં 2 બેચ અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ બેચનો ટાઈમ રહેશે 10 થી 11:30 સવારનો રહેશે અને બીજી બેચનો ટાઈમ છે 4 થી 5:30 નો ટાઈમ રહેશે. રેડી છે? 1.5 કલાકનો રોજ લેક્ચર હશે સોમથી શનિ. અને બે બેચને કોમન વસ્તુ શું મળશે તો કે 6 થી 7 નો એક પ્રેક્ટિસ સેશન પણ લેવામાં આવશે. 6 થી 7 એ સરના ફેકલ્ટી દ્વારા લેવામાં આવશે. 6 થી 7 નો સેશન લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અને આની પ્રાઇસ રહેશે 2,999 રૂપિયા. કોર્સમાં તમને શું મળશે? દરરોજ 2 લાઈવ ક્લાસ મળશે. મતલબ આ બેચ જે ફર્સ્ટ મોર્નિંગની જોઈન કરીશ ને 10 થી 11:30 નો રહેશે. રેડી છે? અને 6 થી 7 નો પ્રેક્ટિસ સેશન, એટલે 2 લેક્ચર થયા. આ જે મતલબ બીજી બેચ 4 થી 5:30 નો હશે એની, અને બીજું 6 થી 7. બે બેચનો કોમન ટાઈમ રહેશે પ્રેક્ટિસ માટેનો 6 થી 7 નો. રેડી છે? બેઝિક થી શરૂઆત થશે. પીડીએફ લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ શીટ મળી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના વિડીયો મળી જશે. વધારે પ્રેક્ટિસ માટેની આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ મળી જશે અને 2 મંથ લાઈવ. એટલે આ 2 મંથ સુધી લાઈવ તમને ભણાવવામાં આવશે. રોજે 1.5 કલાકનો લેક્ચર રહેશે. રેડી છે? પ્રેક્ટિસ સેશન પર રહેશે. રોજ 2 મંથ સુધી લાઈવ હશે અને એ જ વિડીયો લેક્ચર તમારી પાસે 10 મહિના સુધી રેકોર્ડેડ ફોર્મમાં પણ મળશે. અને આ કોર્સની ઓફર ફક્ત 21 માર્ચ સુધી છે 2999 રૂપિયામાં. પછી આની પ્રાઇસમાં વધારો થઈ જશે. તો 97 272 92 92 પર કોલ મેસેજ કરી તમે અત્યારે જ આની ઇન્ફોર્મેશન લો. અત્યારે જ તમારું રજીસ્ટ્રેશન કરી દો, કારણ કે ઓનલાઈનમાં જ પણ આપણે લિમિટેડ સ્ટુડન્ટ લેવાના છે. તો અત્યારે જ પરચેસ કરી લેજો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. જી છે which. જે મેં તમને કીધું ને, which, whose, how many અને how. ઈ 4 શબ્દનું અલગ મતલબ થોડીક સ્ટ્રક્ચર છે. અત્યાર સુધી જોજો ઓબ્જેક્ટ હેવ પછી આવતો હતો. ઓબ્જેક્ટ ક્યાં આવતો હતો? ઓબ્જેક્ટ હેવ પછી આવતો હતો. અત્યારે ઓબ્જેક્ટ ક્યાં આવી ગયો? આગળ આવી ગયો. જોજો ઓબ્જેક્ટ ક્યાં આવી ગયો? આગળ આવી ગયો. પછી does, સબ્જેક્ટ ને હેવ. તો આ જે 4 શબ્દ છે એની સ્ટ્રક્ચર આ છે. કયો શબ્દ? which, whose, how many અને how much. આ જે શબ્દ છે એ 4 શબ્દનું સ્ટ્રક્ચર આ પ્રમાણે થાય. પહેલા એ શબ્દ, પછી ઓબ્જેક્ટ, ડુ ડઝ, સબ્જેક્ટ ને હેવ. સબ્જેક્ટ પ્રમાણે તમારે ડુ ડઝ મૂકવાનું થશે. તો તમારી પાસે કયો મોબાઈલ ભાઈ? જોજો અહીંયા કેમ અહીંયા ઓબ્જેક્ટ ને લેવામાં આવ્યું? કારણ કે મોબાઈલ શું છે? ઓબ્જેક્ટ છે. કયો એટલે શું થાય? which. તો કયો મોબાઈલ એક સાથે આપણે કયો મોબાઈલ છે તો which મોબાઈલ. તમારી પાસે કયું બાઇક? તો which બાઇક. કઈ પુસ્તક? which book. તો બે સાથે બોલવાનું છે એટલા માટે ઓબ્જેક્ટને આપણે શું લીધું? આગળ લીધો છે. તમારી પાસે કયો મોબાઈલ છે તો which મોબાઈલ.
which mobile, તમારી એટલે શું આવે do, એની સાથે શું આવે you. તમારી પાસે કયો મોબાઈલ છે તો which mobile do you have. તમારી પાસે કયું બાઇક છે તો which bike do you have. એટલે તમારી પાસે કઈ બુક છે તો which book do you have. તમારી પાસે કઈ બુક છે which book do you have. ક્લિયર. બે સેન્ટેન્સ ની ટ્રાય તમારે કરવાની છે, એક જ પેટર્ન which પછી ઓબ્જેક્ટ do does સબ્જેક્ટ have. આ જ પદ્ધતિ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. તમારી પાસે કઈ પેન છે, પછી બીજું તમારી પાસે કઈ કાર છે. આ બે સેન્ટેન્સ ની ટ્રાય તમારે અત્યારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું રહેશે. રેડી છે. હવે આના જેવું આપણે બનાવશું બીજું સ્ટ્રક્ચર જે છે એમાં હાઉ મેની આવશે. હાઉ મેની, રેડી છે. હાઉ મેની જે કાઉન્ટેબલ ગણી શકાય એવી વસ્તુ માટે વપરાય, ગણી શકાય. અને હાઉ મચ છે એ ન ગણી શકાય એવી વસ્તુ માટે વપરાય. તો તમારી પાસે કેટલી કારો છે, કારો ગણી શકાય 1 2 3 4. હા, તો હાઉ મેની કાર્સ શું આવશે? હાઉ મેની કાર્સ. હવે એક વસ્તુ યાદ રાખો, જે હાઉ મેની પછીનો જે શબ્દ આવશે ને હંમેશા બહુવચન. આ કાર્સ છે તો એ શું આવશે? બહુવચન આવશે. હાઉ મેની પછીનો શબ્દ હંમેશા શું આવશે? બહુવચન, એટલે પ્લુરલ આવશે. ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? તમારી હાઉ મેની કાર્સ ડુ યુ હેવ. રામ પાસે કેટલી કાર છે તો હાઉ મેની કાર્સ ડઝ રામ હેવ. તમારી પાસે કેટલી બુકો છે તો હાઉ મેની books do you have. તમારી પાસે કેટલી બુકો છે તો how many books do you have. તમારી પાસે કેટલા મોબાઈલો છે એકાદી આપો ઊંચીનો. how many mobiles do you have. ભાઈ મજા આવી? ખબર પડી? આ જે સ્ટ્રક્ચર તમને સમજાવું, જે પદ્ધતિ તમને સમજાવું એમાં ખબર તો પડે છે કે નહીં? એટલે ખબર પડે છે કે નહીં? હા, તો લાઈક નું બટન, શેર નું બટન, સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દેજો. હવે પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો તમને આપું છું સરસ મજાની રીતે. તમારે આન્સર આપવાના હે. ઓકે, તો તમારી પાસે કેટલા શર્ટ છે? ફંક્શન આવે એકાદી હારું ઉસીનો શર્ટ આપો ને. ઓકે, બીજું તમારી પાસે, રામ પાસે રાખો, રામ પાસે કેટલી કેરી છે? રામ પાસે કેટલી કેરી છે? હમણાં મેંગો રાજા આવશે, હમણાં ઉનાળો સ્ટાર્ટ થયો તો રામ પાસે કેટલી કેરી છે તો કેરી પણ ગણી શકાય. તો હાઉ મેની યુઝ કરીને તમારા બે સેન્ટેન્સની ટ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની રહેશે. તો આ જે 4 સ્ટ્રક્ચર શીખવાડ્યા હતા, જે આગળ જે મેં તમને સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, એના હવે આન્સર તમે 100% આપી શકશો. તો એની ટ્રાય કરીએ આપણે. શું કરીએ? એની ટ્રાય કરીએ વિદ્યાર્થી મિત્રો. શું છે આપણા સેન્ટેન્સ જોજો. એની ટ્રાય આપણે કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ. જોજો, હવે તમને સમજાઈ જશે એ 4 શબ્દો. શું તમારી પાસે છે? ડુ યુ હેવ. શું તમારી પાસે કાર છે? શું તમારી પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર. તમારી પાસે શું છે? વોટ ડુ યુ હેવ. તમારી પાસે કઈ કાર છે? વિચ કાર ડુ યુ હેવ. તમારી પાસે કેટલી કાર છે? હાઉ મેની કાર્સ ડુ યુ હેવ. તો આ પ્રકારના સેન્ટેન્સ, આવા પ્રકારના કોઈ પણ સેન્ટેન્સ હોય તમે ઇઝીલી બનાવી શકો, પણ તમારે આ સ્ટ્રક્ચરને ફોલો અપ કરવા પડે. મસ્ત મસ્ત રીતે એકવાર જોઈ લેવાનો, એકવાર પ્રેક્ટિસ પણ કરી દેવાની. આ જે બધા સ્ટ્રક્ચર છે ને, હજી એકવાર કહી દઉં કે આ જે બધા સ્ટ્રક્ચર છે ને, આના 50 તો 20 રાખો ને. 20 આના સેન્ટેન્સ આ સ્ટ્રક્ચર પ્રમાણે, 20 આ સેન્ટેન્સ આ સ્ટ્રક્ચર પ્રમાણે, 20 આ ને મતલબ 40, મતલબ 4 સ્ટ્રક્ચર જોડ્યા તો 20 ગુણ્યા 4 4 દુ 8, 80 તમારા સેન્ટેન્સ થવાના થશે. વધારે છે એટલે હું સેન્ચુરી મારી દઈશ તમારી પાસે. તો એ પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સ છે, એ પણ તમારે કમેન્ટ બોક્સમાં કરવાના છે. તમારા પાસે શું છે, તેની પાસે શું છે, તમારી પાસે કઈ પુસ્તક છે, તેની પાસે કઈ કાર છે, તમારી પાસે કેટલી પેન છે, તેમના પાસે કેટલા મિત્રો છે, તેમને કેટલા મિત્રો છે, એમાં તમે બોલી શકો. તમારી પાસે સમય શું, તમારે સમસ્યા છે, રેડી છે.
નેક્સ્ટ આપણે આગળ વધીએ એના પહેલા જે તમામ પ્રકારના સ્ટ્રક્ચર, તમામ પ્રકારનું અંગ્રેજીનું મસ્ત મજાની રીતે ડીપમાં સમજાયેલું છે આપણી દેવ સત્ય ગ્રામર બુકમાં. 35 જેટલા ટોપિક, સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે અને બુકની પ્રાઇસ 349 રૂપિયા છે. સાથે સાથે આપણે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, જે પીડીએફ માટેનો ખજાનો છે, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સ, 60 ડેઝ પ્રેક્ટિસ બુક તમને મળી જવાની છે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. તો 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે આ બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો તમે ઓર્ડર કરી શકો છો. તો અત્યારે જ કરી દેજો. વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ છે પ્રેક્ટિસનું માટેનું અને અંગ્રેજી શીખવા માટેનું. તો આ પ્રેક્ટિસ સેન્ટેન્સો છે રેડી છે, એનો પણ તમે લાભ લેજો. ચોક્કસ રીતે તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું રહેશે. તો 100% તમે આનો આન્સર આપી દેજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? અને હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. વિજય નાક્યા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ જે ટેલિગ્રામ ચેનલ છે તેને પણ જોઈન કરી દેજો. અને સાથે સાથે ગુરુ ઓફ ગુજુ નામની આપણી આ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી આ વોટ્સઅપ ચેનલ છે, આપણો આ વોટ્સઅપ નંબર છે 97 272 93 92 કોલ મેસેજ કરી બુક અને કોર્સ માટે ઇન્ફોર્મેશન લઈ શકો છો. વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે આ નંબર પર મેસેજ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો 4 સ્ટ્રક્ચર મેં તમને શીખવાડ્યા. જે ઓલા 5 સેન્ટેન્સ હતા ફર્સ્ટ પેલા લીધા હતા, બધાને કન્ફ્યુઝન હતું, પણ 4 સ્ટ્રક્ચર એવા શીખવાડ્યા બધાને કે ક્વેરી દૂર થઈ ગઈ ભાઈ. મજા આવી હોય તો એક 5 રેડ આર્ટ કમેન્ટ બોક્સમાં મોકલી દેજો. આવા નવા જોરદારના નવો વિડીયો તમારા માટે આવતા રહેશે. તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. તો મળીએ છીએ કાલે રાતે 8 વાગે જોરદારના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.